ओम एकदंताय विघ्नहर्ताय नमो नमः। विघ्नहर्ता बुद्धिदाता सौभाग्यना स्वामी एवा गणपति दादानी महिमा अपरंपार છે। જ્યાં વિઘ્ન હોય ત્યાં દાદા વિઘ્ન દૂર કરે જ છે। જ્યાં જ્ઞાન હોય ત્યાં દાદા જ્ઞાનનો પ્રકાશ ફેલાવે જ છે અને જ્યાં ભક્તિ હોય ત્યાં દાદા આનંદ વરસાવે જ છે। તેથી જ તો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગણપતિ દાદાના દર્શનથી મનના તમામ દુઃખો દૂર થાય છે અને તેમના આશીર્વાદથી દરેક કાર્ય સિદ્ધ થાય છે। ગણેશજીના આરંભના દેવ તરીકે પણ ઓળખાય છે, તેથી જ તો તેમને પ્રથમ આરાધ્ય દેવ તરીકે પણ પૂજાય છે। દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સર્વોદય નગરમાં ભક્તિનો મહાપર્વ દર વર્ષથી જેવા વખતે પણ ઉજવવામાં આવ્યો। ત્યારે અહીં શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે ભક્તો અનોખો ઉત્સાહ તેઓમાં જોવા મળ્યો। એક દંત યુવક મિત્ર મંડળ છેલ્લા 15 વર્ષથી આ પંડાલનું સંચાલન કરે છે। ત્યારે દર વર્ષે નવી નવી થીમ સાથે બિરાજમાન થતા ગણપતિ મહારાજના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા। આ વર્ષે દગડુ શેઠ સ્વરૂપના બાપા બિરાજમાન થતા જ સમગ્ર વિસ્તાર ભક્તિ ભાવથી ઝળહળી ઉઠ્યું છે। ખાસ કરીને આઠમના દિવસે 501 દીવાનું અજવાળું કરવામાં આવ્યું ત્યારે દગડુ શેઠની ભવ્ય આરતી અને હજારો ભક્તોની એક સાથે ગુંજતી આરતી આ દ્રશ્યોએ સૌને ભક્તિમય કરી ઉર્જાવાન બનાવ્યા। અમે એક દંત યોગ મિત્ર મંડળ છીએ। અમારા ગ્રુપમાં 15 થી 30 છોકરાઓ છીએ જે અમે 15 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ। ગણપતિનું 15 વર્ષથી અમે સ્થાપના કરી રહ્યા છીએ। બધા જ મહારાષ્ટ્રમાં જે રીતના યોજવામાં આવે છે એ રીતના જ બધા કાર્યક્રમ કરવામાં આવે છે। મહાઆરતી, ગરબા લઈ લો, પછી ગરબાના દિવસે અમે ઢોલ, નાસિક એવું બધું રાખીએ છીએ। વિસર્જનના દિવસે સ્થળ વિસર્જન રાખીએ છીએ। એવી રીતના અમે બધું આયોજન કરતા હોઈએ છીએ। થીમ અમે આ વખતે પુણેમાં શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ કરીને સુપ્રસિદ્ધ મંદિર છે એ થીમ પર અમે આ વખતે ગણપતિનું મૂર્તિ બિરાજમાન કરી છે અને એ રીતના જ બધું એમનું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે જે પુણે જેવું જ હુબહુબ દેખાય છે। અને થોડું કે દગડુ શેઠની જે મૂર્તિ છે એ પણ અમે એ રીતના જ લાયા છીએ। હર ટાઈપ અલગ અલગ થીમ પર ગણપતિ લાવીએ છીએ। અલગ અલગ ગમતોનું કરીએ છીએ, ગરબા કરીએ છીએ। 501 દીવાની આરતી હતી આજે છે, સમજો મહાઆરતીનો કાર્યક્રમ રાખીએ છીએ, ગરબા રાખીએ છીએ, છોકરાઓના એન્ટરટેનમેન્ટ માટે ગેમ રમાડીએ છીએ અને અલગ અલગ એક્ટિવિટી રાખીએ છીએ હર વર્ષે। એટલે શું છે કે દરેક પ્રકારનું માણસને આકર્ષણ રહે એમ। અને અહીંના ગ્રુપના જેટલા પણ છોકરા, લેડીઝો એ બધો ફૂલ સપોર્ટ કરે છે અમને અને એ પણ અમને એટલું જ મહેનત કરી અને સાથે સાથે શું છે કે ઘણો બધો મંડળને સપોર્ટ કરે છે એમ। ચાહે જે બી આરતી હોય કે સમજા દરેક ફંક્શનમાં એમ। અમારા દર વર્ષે અમે 15 વર્ષ થયા અમારા જે અહીંયાના છોકરાઓ છે બધા સારી રીતે વ્યવસ્થા કરે છે। 10 દિવસ ઉજવણી કરે છે અને એની અંદર રમત ગમત છે, ગરબા છે અને સવાર સાંજ આરતી બધા ભેગા મળીને કરે છે। એમાં બધી લેડીઝો બી અમે સાથ આપીએ છીએ, સરકાર આપીએ છીએ અને અહીંયાની બધી સોસાયટીના લોકો સાથ સરકાર આપીને અહીંયા ગણપતિનો ઉત્સવનો આનંદ માણીએ છીએ અમે બધા ભેગા થઈને। મા આરતી બી થાય છે, કાલે 501 દીવાની આરતી થઈ હતી અને કાલે મા આરતીની આરતી બી છે અને ગરબા બી છે જોડે જોડે।